જય કિસાન. તો ખેડૂત મિત્રો તૈયારી રાખવાની છે, કારણ કે 8 મેથી 14 મે દરમિયાન આખું ગુજરાત ભઠ્ઠીની જેમ શેકાય એવું એક જોખમ દેખાઈ રહ્યું છે. સૂર્યદેવ આકરા મિજાજમાં હવે જોવા મળશે. સૂર્યદેવનું રૌદ્ર સ્વરૂપ. કુદરત કોપાયમાન, ઉદ્યોગનો વિકાસ છે જવાબદાર, ગામડાનો વિનાશ ક્યાં સુધી કરશો? પ્રકૃતિને નહીં બચાવો તો પ્રકૃતિ આપને પણ નહીં બચાવે. સમય છે, થઈ જાય સાવધાન. તો પ્રકૃતિનું રૌદ્ર રૂપ જોવા થઈ જાવ તૈયાર, કારણ કે અત્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં એક એન્ટી સાયક્લોન સર્જાવા જઈ રહ્યું છે, જે હવાનું ભારે દબાણ સાબિત થાય. અને જે હવાનું દબાણ છે આના કારણે આભા મંડળ પણ આકાશ ચોખ્ખું રહે, કારણ કે એન્ટી સાયક્લોનને હિસાબે. અને સૂર્યદેવના જે કિરણો છે તે અત્યારે સીધા પૃથ્વીમાં, ખાસ તો આપણા ગુજરાત ઉપર આવી રહ્યા છે. જે કર્કરેખા ગુજરાત ઉપરથી પસાર થાય, અત્યારે સૂર્યદેવ બિલકુલ ઉત્તર દિશામાં છે, જે શિયાળા કરતાં પૃથ્વીથી દૂર છે, પણ સૂર્યદેવના કિરણો સીધા આવતા હોવાથી આ સ્થિતિને જે આપણે સ્ટેપમાં જોઈએ તો જે ગરમીનો પ્રકોપ હોય તેનું પહેલાં સ્ટેજને આપણે હીટ કહેતા હોઈએ, બીજા સ્ટેજને હીટ વેવ કહેતા હોઈએ, અને ત્રીજું સ્ટેજ કે જે હીટ ડોમ તરીકે ઓળખાય છે તે ખૂબ જ ઓછું જોવા મળે. તો 50 વર્ષના રેકર્ડ આ 2026નો મે મહિનો તોડી નાખે એવી એક શક્યતા. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 43થી ઉપર તાપમાન જાય એવી શક્યતા. ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં 44થી 46 ડિગ્રી, તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા 44થી 45 ડિગ્રી વહી જાય એવી એક શક્યતા. ખાસ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ હીટ ડોમનો શિકાર બને. 44થી 46 ડિગ્રી સૂર્યતાપ જાય એવી શક્યતા. કચ્છમાં રાપર, ભુજ અને અનેક વિસ્તારોમાં 44થી 46 ડિગ્રી સૂર્યતાપ જોવા મળે. ખાસ તો આવતું અઠવાડિયું જે છે, જે 8 મેથી 14 મે, જે વરસાદની કોઈ શક્યતા નથી, આકાશ સ્વચ્છ જોવા મળે. ખાસ તો સૌરાષ્ટ્ર અને કચ્છ 50થી 60 કિલોમીટર જે દરિયાઈ વિસ્તાર છે તેમાં પવનોના ઝટકા જોરદાર જોવા મળે, જેમાં શરૂઆતની ગતિ 40 કિલોમીટર આસપાસ જોવા મળે, ને 12 મે પવનની ગતિ વધતી જણાય, 50 કિલોમીટર પ્રતિ કલાકની થાય એવી પણ એક શક્યતા ઊભી થઈ. તો આ સૂર્યદેવના પ્રકોપથી સાવધાન રહેવું. સવારે વહેલા ઉઠી કામ કરી લેવું, બપોરે આરામ કરવો, સાંજે મોડે સુધી કામ કરી લેવું. આકરા મિજાજમાં જે સૂર્યદેવ જોવા મળે, જે ઉનાળુ પાક હોય તે સૂર્યતાપથી વહેલા પાકી જાય એવી એક ભીતિ સેવાય. તો ખેડૂત મિત્રો, આપણા પાકમાં આપણે ચક્કર મારવી, અને જે દૂર સુધી દેખાતો હોય કે પાણીમાં કોરું રહી ગયું હોય તો તે પાક વાઢી અને સમેટી લેવો. નકર તલ જેવા પાક જે છે તે ઘૂમરો મારવા નહીં જાવ તો ખરી જવાની ભીતિ ઊભી થાય. તો વહેલી તકે સાવધાન થઈ જાય. જય હિન્દ, જય કિસાન.